જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયો દેવ ભીમા તો તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો આદયંત મદયક સે હરિ ગુરુ સંત સવરો तो हरि गुरु संत कृपा कर हरे सकल संदेश परम पुरुष परमात्मा तो सोलागे ने तो नेह विना हरि न मळे तमे करो कोटि उपाय साधन विजय आदरो एक हृदयो शोधन था तो जेम जेम जीव सुटवानो उधम करे तेम तेम बंधाय आप बड़े सूटे नहीं सोड़े सदगुरु राय सतगुरु महाराज આજે જગાણાની પાવન ધરતી પર જો સંતોની સ્થાપના થયેલી છે એવા મહાપુરુષ ભિખારામ મહારાજનું આપણે કોઈ વર્ણન ન કરી શકીએ. અજમલ ભારતી મહારાજની અસીમ કૃપાથી જે એમને જ્ઞાન પીરસ્યું અને ગોમડે ગોમડે જે સુગંધ ફેલાઈ એવા મહારાજનું કોઈ વર્ણન ન કરી શકીએ. આપણે એમની જે પણ ન બોલી શકીએ હવે વર્ણનમાં જ આવતા નથી. તમે જે કોની બોલો છો જેમ કે આ મહાપુરુષો કોઈ કે નિરંજન નિરાકાર છે તો ભિખારામ મહારાજ તો જો જ્યાં જ નથી જો જ્યાં છે આવું ન જાવું ન મરું નહીં જલમું નહીં ધૂપ નહીં સાયા એ કબીર સામે યસો અણઘડ જનની નથી જલમ લિયો નીર નત તે દિન આયો વિના ધરણીએ પાવ ધર્યો તો વિના ધૂણી તપ લગાયો એ કબીર સામે યસો અણઘડ. જય હો આ મહાપુરુષોનું વર્ણન કોઈ કરી શકાય એવું નથી. એ મહાપુરુષ હાલ મહાપુરુષ બોલ્યા કે ગણતરીમાં આવે એવા નથી, શબ્દમાં આવે એવા નથી, પણ આ જે મહાપુરુષ છે મહેમા ચલાવી જ્યાં એમના આપણે ગુણલા ગઈએ એટલા ઓછા. આ જે જગોળોનું મંડળ એમના કુટુંબ પરિવાર જે અળીમળી અને એક મહેમા આ ચોથી એમની નિર્વાણ તિથિ છે. અમને તો મહારાજ અવરનવર પલ પલ અમને ગુરુ મહારાજ બોલાવતા અને જો ગોમડે તો અહીં કે વશરામ મહારાજ તમે આવી જાજો હો મંડળ લઈને એવા ગુરુ મહારાજનું આપણે કોઈ વર્ણન ન કરી શકીએ. મહારાજ એ તો અજમલ ભારતીનો પ્રતાપ હતો. એવા મહાપુરુષોનો પ્રતાપ થયા ફાલ્યો ફૂલ્યો અને એની વડવડીઓ ચોય ચોય પહોંચી છે આપણે પણ ખબર નથી. આ જે મહાપુરુષોનું વર્ણન કરી શકાય એવું નથી. એવા પાલડી નિવાસી અજમલ ભારતી મહારાજ અને વિષ્ણુ ભારતી મહારાજ તારામાં જેવા મહાપુરુષો સંદર્ભમાં 5 જગ્યાના બાપજી ભેગદારી ભગવાન વિષ્ણુ મહારાજ અમારે ભાવેશનાથી અમૃતરામ મહારાજ જે મહાપુરુષો પધારી અને આ જે લાવો લીધો છે આપ્યો છે ને અપાયો છે એટલે કોટી કોટી આ પરિવારને વંદન અને આ મંડળને પણ વંદન છે. જેમ કે તમે તો આલીન જતા રહો ભાઈ કે આ મહેમા ઉજવું છું આ મહેમા ઉજવું છું પણ જે કરાય એને ખબર છે. જેમ કે હોય ખૂટે ના ખૂટે હાલ બેચર કાકો અમારા હારી હતા ભિખારામ મહારાજના ઘેર અને 3 ટેલિફોન આવી રહ્યા કે તમે ઓય આવો કરો પણ જે કરતા હોય જ કરો. એટલા માટે આ આચાર્યો 2 આચાર્યો છું 3 આચાર્ય જ છે. ઊંચા ઊંચા સબ કોઈ ચાલે નીચા ના ચાલે કોઈ તો એક વાર ઊંચા ચાલે તો સબસે ઊંચા હોય. રામ રસ એસા હે મેરે ભાઈ જે નર પીવે અમર હો જાય. આ જેવી મહેમા જેને સદગુરુ ધારણ કર્યા છે સદગુરુ કરાયા નહીં કે અમે ગુરુ મહારાજ કરાયા ના ચાલે. જેને ગુરુ મહારાજ ધારણ કર્યા છે એનો મહેમા ગૌરાય છે.
પલ પલ મારા ગુરુજીના વખાણ કરું તો એમના તોલે તો હું ના આવું તો ગુરુ મહારાજ જો તમારા તોલે આવી અવાજ નથી અને એ મારા ગુરુ મહારાજ અવર્ણનીય છે. જય હો આવો જે ગુરુનો મહેમા, જે ગુરુની જે ધારા, જે ગુરુ પર નિષ્ઠા રાખે ને એની વાત છે. ન કે કોઈ પ્રતિજ્ઞા લઈને જ્યાં હોય ને પેડા જન્મવાની શીત હોય શું દાડા વાળે કોઈ ના મેળ પડે એનાથી જે તમે સો એ હારા છો. આ જે બેઠા છે એ હારા છે. આપણે કોઈ ખરું પાનો સમજાવ તો એ શું દાડા વાળે ભાઈ કોઈ ના દાડો વાળે. એટલા માટે કોઈ આચાર્ય બનવામાં કોઈ મજા નથી. આ જગત છે તમારા હમ જોઈ રહી છે. આ જેવા બેહે છે, આ જેવા બોલે છે, આ જેવા ઉઠે છે, જો જોઈ છે એટલે ગુરુની ધારા છે ને આ જગત તમને તારે. જગત આરસી છે એવા મહારાજનો આ જેનો મહેમા હાલ મોજૂદ છે ભિખોરો મહારાજ. જો જ્યાં છે શિવ તમે દુઃખ કરો છો અને આપણે કાલ જવાનું પણ નર અવિષી કરણી કરે તો નરકા નારાયણ. આ જે નારાયણ બની જાશે જે ગુરુમાંથી ગુરુમાં ભળી જા એટલે ગુરુમાં ભળી જા. પાણી તેરા રંગ કેસા જિસ્મો મિલાવો બસ એનું કોઈ વર્ણન ના કરી શકો. એટલે ગુરુ મહારાજને આપણે વખાણ ના કરી શકીએ. આ તો ગુરુ નક્કી વખાણ ના કરાય ચમ ના કરો. ધારણ કર્યા હોય તો તમે વખાણ કરો. એક છોકરો તમારે કમાતો હોય અને એક છોકરો ન કમાતો હોય તો કેટલો તફાવત તમે રાખો છો. તો ગુરુ મહારાજ આપણા દાતા છે. ગુરુના ઊંચા ગુણ કરે સેવક. જે સેવક જે ધારણ થયા છે જે ગુરુ મહારાજ નો વચન એક વચન મારા ગુરુજી આલ્યો મારા હૃદયમાં ઉગ્યો રવિ ભાણ રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપું અજંપાના. જે જપવામાં ના આવે એની વાત મહાપુરુષે કરી છે. ગાવું બજાવું એ તો એક મનનું મનોરંજન છે. હાલ તમે નરખાવાળા નાચજો હળો. नरखा नाच तबला नाच ताल से ताल मिलाता है भेद भालड़ी लिया ढालड़ी अर्जुन अब नहीं डरता मुर्दा चल कर मसान जाता जिंदा नर जल जाता मारू मर्दू बळसन હું જોઉં છું. આ ગુરુ મહારાજે આપણને ચાવી આલી છે અને આ ગુરુ મહારાજ આપણને શાન આપી છે. એક શાન એ શાન છે જેનું વર્ણન નહીં થઈ શકે. એ સમજણમાં આવે. હા એ સમજણમાં આવે પણ એનું વર્ણન ન કરી શકો. મારા સદગુરુ મહારાજને વખોળવા છે તો ચોબડાના ગુરુ ના માનતા. જો ચોબડાના ગુરુ મનાવો તો પત્તો નહીં લાગો. સાલ પડાવું મારા શરીર તણી સોનેરી રંગે મઢાવું. જો મોજડી શિવડાવું મારા ગુરુને પહેરાવું ને તો એમના તોલે તો હું નાવું ને. ધન ગુરુદેવા ધન ગુરુદાતા મારા ગુરુજી એક શબ્દ સુનાયો. કયો શબ્દ? અતળ ભૂમિકા પર મારા ગુરુ મહારાજ બેઠા છે. સતની ભૂમિકા પર સેવક બેઠો છે. પણ જ્યારે ગુરુ મહારાજની દ્રષ્ટિ એક થાય અને તમારી દ્રષ્ટિ 4 મિલે 64 ખिले 20 રહે કર જોડ તો હરિજન से हरिजन मिले तो मिटी जाए लक्ष्य करोड़ शियावर रामचंद्र की. સમય ઓછો છે એટલે મોજે કાલાવાલા આપણને ગુરુ મહારાજ જે વિષ્ણુ બાપુના ઓભળવાના છે પણ થોડું કરજો પણ હાથું કરજો ના મહેમા ચલાવજો. આ ઉંમર પાટો લઈને નહીં આયા હું સી ખરા પણ જવાનું તો છે જ કે ક્યાં જવાનું છે? અમર બનાયો રે આજ ગુરુજી મારો અમર બનાયો રે મારા સદગુરુ દીન દયાળ આજ મને અમર બનાયો રે. અમર બન્યા સર તો હજી તો બોસ મને અટક આવી તું મને લખવા લાગ્યો તો મને જો આવ્યું છે જો તમને આવ્યું છે. અરે આવા મારી ભલાને હું તો જો અમર છું. મારા સદગુરુ મને અમર પાટો આલ્યો છે. એટલા માટે જે ગુરુને ધારણ કર્યા છે ને એને કોઈ આપવું પડતું જવું પડતું નથી મહારાજ. હા તમારા મનમાં થાય પણ મન ગુરુ ચરણે પડ્યું હોય તો ના થાય. ગુરુ બોલ્યા 4 મુખની વાણી રે તૈણે મુખ કલ્પિતા મેં તો ગીતા રે ચોથા મો મારી સુરતા
સમાણી રે ગુરુ આવો પ્રેમે કરીએ પૂજા રે. આ મહાપુરુષોની વાતો છે. જે મહાપુરુષો જે આવો ઇતિહાસ તમે કે અમારા મહારાજ હોય થઈ ગયા આ થઈ ગયા પણ હાલ મોતું જ કે બસ ચોય જ્યાં નથી ચો જવાના નથી અને ઓય આયા છે પણ આપણે